સાહેબ, કોઈકનો માળો બનાવવામાં મદદ કરજો, વિખેરવામાં નહીં, કારણ કે ઈશ્વરના દરબારમાં ધન દોલતનો નહીં, નીતિ અને કર્મનો હિસાબ થાય છે. જીવનમાં સમસ્યા નહીં, સમસ્યાનો સામનો કરવાની હિંમત મોટી હોય છે. જ્યાં હિંમત છે ત્યાં માર્ગ ખુદ બની જાય છે. સાહેબ, સૌથી નાનો શબ્દ વિશ્વાસ છે. એને વાંચતા 1 સેકન્ડ લાગે, વિચારતા 1 મિનિટ લાગે, પણ તેને સાબિત કરવામાં જિંદગી જતી રહે છે. ન રાખ કોઈની અપેક્ષા, દરેકની પોતાની દુનિયા છે. કોઈ કેટલું પણ પોતાનું હોય, પહેલાં તો પોતાનું જુએ છે. સાહેબ, જીવનમાં શ્વાસ અને વિશ્વાસ બંનેની સરખી જરૂરિયાત છે. શ્વાસ ખતમ તો જિંદગી ખતમ, વિશ્વાસ ખતમ તો સંબંધ ખતમ. સાહેબ, માણસ ગમે એટલો ખુશ હોય, પરંતુ એકલો હોય ને ત્યારે એ જ વ્યક્તિને યાદ કરે છે જે દિલથી પ્રેમ કરતી હોય. જેટલી પરીક્ષા લેવી હોય ને એટલી લઈ લેજો, પણ દયા તો તમારે જ કરવાની છે મારા ઠાકર. સાહેબ, ભગવદ્ ગીતામાં લખ્યું છે કે રોજ ભગવાનને નમીને ઘરની બહાર નીકળજો. ભગવાન તમને બહાર કોઈ જગ્યાએ નમવા નહીં દે. સાહેબ, જ્યાં શક્ય હોય ને ત્યાં દાન કરવું, નહીં તો દેવાયતનું ફળ પણ મળતું નથી. સાહેબ, સમય ક્યારેય ખરાબ નથી હોતો, ખરાબ તો આપણો વિચાર હોય છે. વિચાર બદલો, જીવન બદલાઈ જશે. બધું મન ઉપર લેશો તો જિંદગી ઝેર છે. બાકી એક કાનથી સાંભળી બીજા કાને કાઢી નાખો તો જિંદગી લીલા લેર છે. તમારા રસ્તામાં ખાડો ખોદનારનો પણ ખૂબ જ આભાર માનજો સાહેબ, કારણ કે તેના કારણે જ આપણે છલાંગ લગાવતા શીખ્યા છીએ. વિશ્વાસ રાખો એના ઉપર જે કંઈ આપે છે, કારણ કે તે ક્યારેય ખોટું આપતું નથી. ક્યારેક આશીર્વાદ રૂપે આપે છે અને ક્યારેક પાઠ રૂપે. ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી મારા વાલા, કારણ કે મોટા થઈને ખારા થવું ને એના કરતાં તો નાના રહીને મીઠા રહેવું ખૂબ સારું. સાહેબ, આ સંસારમાં અભિમાન તો દરેકને છે, પરંતુ જ્યાં માન હોય ને ત્યાં પગ મૂકજો. હારવું પડે તો એ રીતે હારવું કે જીતનારને પણ અફસોસ થાય. મોકો મળે ત્યારે આનંદ કરવાનો સાહેબ. અવસર શોધો, જવાબદારી તમને છોડીને ક્યાંય નથી જવાની. સાહેબ, આ અનમોલ સંસારમાં મમ્મીને પણ એક સાથીદારની જરૂર હોય છે. એટલા માટે તો ભગવાન લક્ષ્મી જેવી દીકરી આપે છે. સાહેબ, ટેન્શન અને ડિપ્રેશન માણસને ત્યારે જ વધારે થાય છે જ્યારે એ ખુદ માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે. હસતો ચહેરો એ મોટું હથિયાર છે સાહેબ. ક્યાંક વાંચ્યું છે કે હારેલો માણસનો હસતો ચહેરો જીતેલાની ખુશીને પણ મારી નાખે છે. તારા મનનું નહીં મળે તો રાહ જોઈ લેજે. હું જે પણ આપીશ એ મારા મનનું હશે. ધીરજ રાખનારને ઈશ્વર પોતે માર્ગ બતાવે છે સાહેબ. જીવનનો દરેક વિલંબ કોઈ મોટી કૃપાનો ભાગ છે. જે ધીરજ રાખે તે જીતે છે.
સાહેબ, જિંદગીની સૌથી મોટી બચત હોય ને તો લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે. સાહેબ, હદથી વધારે સહન કરવું ને એના કરતાં તો હદ આવે ત્યારે મૂકી દેવું વધારે સારું. સાહેબ, ગીતામાં કહેવામાં આવ્યું છે કે સૌથી ખરાબ સમયને સહન કરવાવાળો વ્યક્તિ સૌથી સારામાં સારું ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. સાહેબ, ખાલી કાચિંડા જ રંગ બદલે છે એવું કોણ કહે છે? તમારી ગરજ તો પતી જવા દો, પછી જુઓ અમુક લોકો કાચિંડાને પણ શરમાવે એવા રંગ બદલશે. સાહેબ, અભિમાનથી માણસ ફૂલાઈ શકે છે અને આવડતથી માણસ ફેલાઈ શકે છે. માણસ કેવો દેખાય છે એના કરતાં કેવો છે એ વધારે મહત્વનું છે, કારણ કે સુંદરતાનું આયુષ્ય જોવાની સુધી જ, પરંતુ ગુણોનું આયુષ્ય આજીવન સાથે રહેશે. સાહેબ, બોલતા પહેલાં વિચારતા શીખી જજો, કારણ કે વાણી કરે ને એવી ઘાણી કોઈ નથી કરતું. સાહેબ, જીવનમાં સંબંધ હોય કે સફર, જવાબ મળતો બંધ થઈ જાય ને એટલે સમજવું કે વળાંક હવે લઈ લેવો. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.